નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા નિલેશ ગમાર સાથે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ભૂરી થેપોડ ગામમાં બોલેરો પિકઅપ ડાલામાંથી ખેરના ઝાડનો મુદ્દામાલ ઝડપાયો। વધુ વિગત જોઈએ તો મટોડાથી મોમેર રોડ વચ્ચે આવેલા ભૂરી થેપોડ ગામમાં વન વિભાગની ટીમને ખાનગી બાતમી મળતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ ભાટી પોતાના સ્ટાફને લઈ રાત્રિ દરમિયાન પિકઅપ ડાલાની ધરપકડ કરી હતી અને પિકઅપ ડાલાના ખેરના 63 ટુકડા મળી આવ્યા હતા અને પોતાના સ્ટાફને લઈ અને જે કોઈ મુદ્દામાલને લઈ અને પોતાની ઓફિસે બિનવારસી મુદ્દામાલને કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ખેડબ્રહ્માના અનેક વિસ્તારોમાં આવા બુટલેગરો દ્વારા ખેરના ઝાડની વારંવાર ચોરી કરવામાં આવતી હોય છે। તો ખેડબ્રહ્માના વન વિભાગના અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ ભાટી દ્વારા ઘણીવાર આવા બુટલેગરો ઉપર ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો મીડિયાની ટીમે ટેલિફોનિક દ્વારા વાતચીત કરતા એલ ભાટીએ જણાવ્યું હતું કે આ પિકઅપ ડાલાનો નંબર GJ09Z5081 નંબર પ્લેટવાળી ગાડીમાં ખેરના ઝાડ ભરેલા હતા અને હું મારી ગાડી લઈ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના મારો સ્ટાફ લઈ અને હું રસ્તાની સાઈડમાંથી મુદ્દામાલ કબજે લીધેલ છે। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।